આજના સમયમાં લાંબુ આયુષ્ય એ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. આપણે આપણી આજુબાજુ અને આપણા દાદા પરદાદાઓ પાસે સાંભળ્યું છે કે પહેલાંના સમયના લોકોનું આયુષ્ય 100 વર્ષથી પણ વધારે હતું અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આયુષ્ય ધીમે ધીમે ઓછું થતું જાય છે. મોટાભાગના આપણી આજુબાજુના કેસો આપણે જોઈએ છીએ કે 60-70 પ્લસની ઉંમરમાં એમનું મૃત્યુ થઈ જતું હોય છે અને ઘણા એવા કેસ છે કે જે 40 પ્લસની ઉંમર પછી પણ એમનું મૃત્યુ આપણે જોયું છે. એટલે કે ધીમે ધીમે આપણે આજના સમયમાં જોઈ રહ્યા છીએ કે આયુષ્ય ઓછું થતું જાય છે અને આપણે બધાએ એને એક્સેપ્ટ કરી લીધું છે કે હવે આપણું આયુષ્ય, આપણી આયુ રેખા 50 થી 60 વર્ષની છે. પણ આપણે જો લાંબુ આયુષ્ય જીવવું હોય, 100 વર્ષનું આયુષ્ય જીવવું હોય તો એના માટે શું કરવું જોઈએ? આજે પણ આપણે 100 વર્ષનું આયુષ્ય જીવી શકીએ છીએ. એના માટે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવો ખૂબ જરૂરી છે અને 100 વર્ષ અથવા તો લાંબુ આયુષ્ય આપણે જીવવું છે તો એના માટે ઘણા બધા રિસર્ચો થયા છે અને વૈજ્ઞાનિકોએ પણ એક ફોર્મ્યુલા બતાવ્યો છે કે આપણે લાંબુ આયુષ્ય જીવવું હોય તો કેટલીક બાબતો ઉપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘણીવાર એવું થાય કે ઘણા એવા લોકો છે કે જેમનું આયુષ્ય લાંબુ છે, એની પાછળનું રીઝન જીન્સ હોય છે. પણ સાધારણ વ્યક્તિને પોતાનું આયુષ્ય લાંબુ કરવું છે, લાંબા સમય સુધી એને સ્વસ્થ રીતે જીવન જીવવું છે તો મોટા ભાગે એની ખાવા પીવાની આદતો, સૂવાની, ઉઠવાની અને સાથે સાથે સ્ટ્રેસ મુક્ત લાઈફ, પર્યાપ્ત માત્રામાં ઊંઘ અને પૌષ્ટિક આહાર આ ખૂબ જ મહત્વનો રોલ અદા કરે છે. એટલે કે એની આદતો જ એને લાંબુ આયુષ્ય જીવવા માટે પ્રેરિત કરે છે અને લાંબા આયુષ્ય તરફ લઈ જાય છે. આ રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે તમે તમારી લાઈફસ્ટાઈલમાં, તમારી આદતોમાં બદલાવ લાવશો તો તમે પણ લાંબુ આયુષ્ય જીવી શકો છો. તો વૈજ્ઞાનિકોએ એવો કયો ફોર્મ્યુલા બતાવ્યો છે એની આજે આપણે વાત કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી જરૂરથી શેર કરો. લાંબુ આયુષ્ય આજે પણ આપણે મેળવી શકીએ છીએ. બસ એના માટે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ કરવો ખૂબ જરૂરી છે. લાઈફસ્ટાઈલમાં શું બદલાવ કરવો જોઈએ? તો આપણે આપણી લાઈફસ્ટાઈલને ફિઝિકલ એક્ટિવ કરવી ખૂબ જરૂરી છે. એટલે કે દર વીકમાં આપણે 75 મિનિટ્સ તેજીથી, એટલે કે બહુ જ ઝડપથી ચાલવું જોઈએ. આવું કરવાથી આપણું આયુષ્ય 2 વર્ષ વધી જાય છે અને એ સાથે સાથે જ રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે આપણે લોંગ સમય સુધી બેઠેલા રહીએ છીએ તો આપણા આયુષ્યમાં ઘટાડો થતો જાય છે. તો આપણા આયુષ્યમાં વધારો કરવો હોય તો આપણે દર 30 મિનિટે બેઠેલા હોઈએ તો ઊભા થવું જોઈએ. ઓફિસમાં હોઈએ તો દર 30 મિનિટે ઊભા થઈ અને આપણે વાત કરવી જોઈએ અથવા તો વોક કરવું જોઈએ. સફરમાં હોઈએ તો પણ આપણે ઊભા રહીને સફર કરીશું તો એ આપણા માટે સારું રહેશે. તો ખરેખર આપણે જો ફિઝિકલ એક્ટિવ રહીશું તો આપણે આપણા આયુષ્યને લાંબુ કરી શકીશું અને સાથે સાથે રોજ 30 થી 35 મિનિટ એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે અને એની સાથે સાથે જ વધારે પડતા લીલા શાકભાજી અને ફ્રૂટ્સ ખાવા જોઈએ. જે લોકો 70 પ્લસ સ્વસ્થ રીતે જીવન જીવી રહ્યા છે એમના પાસેથી જાણવા મળ્યું છે કે એ લોકોએ સૌથી વધારે લીલા શાકભાજી, કઠોળ, સાબુત અનાજ અને વધારે પડતા ફળ ફળાદી અને શાકભાજીનો જ યુઝ કર્યો છે અને એ લોકો મોટા ભાગે ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુઓ, મસાલેદાર વસ્તુઓ અને કોલ્ડ ડ્રિંક્સ આવી બધી વસ્તુઓથી, પ્રોસેસ ફૂડ આ બધી વસ્તુઓથી દૂર રહ્યા છે. એટલે એ લોકો 70 યર્સ સુધી પોતાનું જીવન સ્વસ્થ રીતે જીવી શકે છે. તો ખરેખર આપણે પણ આ બધી વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ. પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. જે લોકોની ઊંઘ અનિયમિત હોય છે એ લોકોની અંદર મોતનો ખતરો 50% વધી જાય છે અને જે લોકો અનિયમિત ઊંઘ લે છે, ઊંઘ પૂરતા પ્રમાણમાં લેતા નથી, લાંબા સમય સુધી ઊંઘ આવતી નથી, નાઇટ શિફ્ટમાં હોય છે, એવા લોકોને આ પ્રોબ્લેમ વધારે થતા હોય છે. એટલે આપણે પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. 7 થી 8 કલાકની ઊંઘ આપણે અવશ્ય લેવી જોઈએ અને આપણું જીવન તણાવ મુક્ત હોવું જોઈએ. કેમ કે ઘણા બધા લોકો એવા હોય છે કે એમના
બાળપણની અંદર અથવા તો એમના જીવનમાં એવી ઘટનાઓ બની હોય છે માતા પિતા તરફથી, અથવા તો કોઈ એવી ઘટના કે જે એમના મનની અંદર ઘણી બધી ઇફેક્ટ કરતી હોય છે અને એના કારણે એ લોકો સ્ટ્રેસમાં રહેતા હોય, તણાવમાં રહેતા હોય, તો એમને ઘણી બધી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે અને સાથે સાથે એમનું આયુષ્ય પણ ઓછું થવાની સંભાવના વધી જતી હોય છે. તો ખરેખર આપણે લાંબુ આયુષ્ય જીવવું હોય તો સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી ખૂબ જરૂરી છે. જેટલા આપણે ખુશ હોઈશું એટલી આપણી લાઈફ લાંબી થવાની છે. એટલા માટે સ્ટ્રેસને મેન્ટેન કરવાનું શીખવું જોઈએ અને એના માટે યોગાસન, મેડિટેશન આ બધી વસ્તુઓ આપણે કરીશું તો ઓફિસલી આપણે આપણા સ્ટ્રેસને મેનેજ કરી શકીશું. અને ઘણીવાર એવું જાણવા મળ્યું છે, ઘણા લોકોનું પણ એવું કહેવું છે કે જેનેટિક્સ અસર પણ દેખાતી હોય છે કે જે લાંબા આયુષ્યમાં ભાગ ભજવતી હોય છે. તો જેનેટિક્સ અસર એટલે કે જીન્સ જે છે એ 20થી 40% કામ કરતા હોય છે. એ સિવાય તમારી આદતો જ તમારું જીવન બદલી શકે છે. જો તમે લાંબુ આયુષ્ય ચાહતા હો અને સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો તમારે તમારી રોજબરોજની આદતોમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. તમે જેટલી હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરશો એટલું તમારું જીવન મેડિસિન ફ્રી હશે, એટલું તમારું જીવન સ્વસ્થ રહેશે. જો તમે પણ લાંબુ આયુષ્ય જીવવા માંગતા હો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અડોપ્ટ કરવા માંગતા હો પણ એના માટે તમે કન્ફ્યુઝ હોય કે કઈ રીતે હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરવી, પૂરા દિવસનું રૂટીન કેવું હોવું જોઈએ અને એકલા એ થઈ ના શકે, તો એના માટે તમે કોચિંગ લઈ શકો છો અને એના માટે તમે અમારા 3 દિવસના ફ્રી ડેમો સેશનમાં જોઈનિંગ મેળવી શકો છો. એના માટે મને મેસેજ કરો, હું તમને એની લિંક પ્રોવાઈડ કરીશ અને એથી વિશેષ જાણકારી માટે મારી સાથે તમારો કન્સલ્ટ કોલ બુક કરો.